હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. આજે ત્રીજો દિવસ છે રિસોર્ટમાં અને ચેકઆઉટ છે મારું. પણ અત્યારે ટાઈમ થયો છે બ્રેકફાસ્ટનો, તો ફટાફટ બ્રેકફાસ્ટ કરી આવે. જાડુ હાલો બધા બ્રેકફાસ્ટ કરવા. હાલો બધા બ્રેકફાસ્ટ કરવા માટે. અને આ સામે છે રેસ્ટોરન્ટ, ત્યાં જવાનું છે. તો હાલો ફટાફટ કરી લઈએ બ્રેકફાસ્ટ. જો બ્રેકફાસ્ટ કરવા માટે બધા લોકો જો બેસી ગયા છે ને આઈટમ તમને બતાવું. જો આલુ પરોઠા છે, પૌવા છે, ઇડલી છે, પછી અહીંયા જો વોટરમેલન છે, પાઇનેપલ જ્યુસ, દહીં છે. દહીં ક્યાં ગયું? ઓકે, દહીં રહી ગયું. હાલો બધા નાસ્તો કરો. તો ફાઇનલી જો ચેકઆઉટ કરવાનો સમય આવી ગયો. પેલા બધું પેક કરીએ છીએ અને બધો રૂમમાંથી સામાન બહાર કાઢીએ છીએ કે કઈ વસ્તુ રહી ન જાય. તો હવે ચેકઆઉટ કરી નાખ્યા. તો આજ સવારમાં છે ને મને મધમાખી કાં તો પછી છે ને કહારી હશે ઈ છે ને કવડી ગઈ. પેલા તો છે મને ખબર જ ન પડી, અહીંયા ગોઠણ ઉપર કવડી ગઈ કે હું થયું મારી યાર, કારણ કે એકદમ આમ કરંટ ન લાગ્યો એવું બળતું હતું. પછી ધીમે ધીમે છે ને ફોડલી થઈ આવડી મોટું છે ને ઉપસી ગયું હતું અને વચમાં આટલું ઝીણું એવું છે લાલ ટપકું થઈ ગયું હતું, લોહી નો નીકળું એવું. અને જો કે હજી મને થોડુંક તો દુખે જ છે. બોલો એવું હશે, હું કેવડું ની ખબર નથી. મને લાગે કદાચ મધમાખી હોઈ શકે ને કહારી હોઈ શકે. તો આ માણસ બેગે નથી લેવડાવતો, આ કિંજલ બેગ લઈને ફરે છે. જીગા થોડુંક કામ તો બટાય. હવે કોઈ તો આપણે ક્યાં નામ જો અહીંયા આપણે બેગ લેવા પડે. આવા દિવસો આવી ગયા છે ભાઈ, લગ્ન કરી કાઈ નહીં. હાલો જો આનું નામ જ ખાલી જાડુ છે, બાકી તો પટલી છે. કા જાડુ? પતલી તો શું, પણ તે નામ જાડુ પાડી દીધું. અને જો કે થોડી ઘણી જાડુઈ છું. હારું ને ઈ બાને તું પટલી તો થા. ઈ વાત સાચી છે. પતલી જો હમણાં થઈને જ બતાવું, 1-2 મહિનામાં જો 2-3 કિલો વજન ઘટાડી દે. તો ફાઇનલી જો ચેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ અને રિસેપ્શને સામાન તો મોકલી દીધો છે, પણ જે હેન્ડબેગ ને આ બધા શું કે ડ્રોન ને હોય એ બધું લઈને જઈએ. કા જાડુ? હા, અને અત્યારે અમે ફોટા પડાવ્યા અને ફોટા બહુ એટલે બહુ મસ્ત આવ્યા છે મારા તો. છેલ્લે બધાએ મન ભરીને ફોટા પડાવી લીધા છે. એમાં મારો શું કહેવાય રાણ નીકળી ગયો છે, કારણ કે બધાએ મારા ફોટા તો ભંગાર પાડી દે, પણ બધાના ફોટા હારા આવે કારણ કે હું પાડું એટલે. કારણ કે તું એક ફોટોગ્રાફર છો અને અમે બધા નોર્મલ માણસ છીએ, અમને ફોટોગ્રાફીની એટલી સ્કિલ નથી. કાંઈ વાંધો નહીં, આ લોકોના ફોટા આવી ગયા ને તો એ બહુ સારું છે. મને આમે છે ને ફોટા પડાવવાનો બહુ કઈ શોખ નથી. હું કેવું જાડું? સાચી વાત છે. નીરવને છે ને પરાણે ફોટા પડાવવા પડે. મારી કપલ ફોટા પડાવવા હોય તો એને ખેંચીને લાવવો પડે. અને અમને ગાડી લેવા આવી હતી, પણ અમે કીધું કે અમારે આ ગાડીમાં નથી આવવું, અમારે હાલીને આવવું. ઢાળ ઉતરવાનો હતો ને તો અમે જો બંને હાલી નીચે આવી ગયા છે રિસેપ્શન એરિયામાં. આ છે ને રિસેપ્શન એરિયા છે અને અહીંયાનું તમને ઝુમ્મર દેખાડું. ખાલી આની સાઇઝ જો કેવડી મોટી છે. લગભગ આમ તમે માપો ને ઉપરથી તો આ હશે લગભગ 8-10 ફૂટનું હશે જો. અને આ સીલિંગની હાઈટ તો બહુ છે, 30-40 ફૂટ. આ 10 ફૂટનું હશે જો ઝુમ્મર. બ્યુટીફુલ છે. નીરવ, બાર તડકો છે એનો મિનિંગ ઈ નથી કે તમે બહાર નો જાઓ, બસ અહીંયા રિસેપ્શનિસ્ટ એરિયામાં બેઠા રહ્યો. એટલે અંબાજી જવું કાં તો પછી નાથ દ્વારા જવું એનું ડિસિઝન હાલે છે. ઓકે, તો ક્યારના અમે વિચારી છીએ અને બહાર ઓલરેડી બહુ તડકો છે તો અહીંયા બેસવાની મજા આવે છે, કારણ કે અહીંયા જો કેટલા બધા એસી છે. એટલે આ બે માણા જો મેચિંગ કેમ નથી કરતા જીગા તમે? કાલે એને આવું ટી શર્ટ પહેર્યું ને તો આણે એવું ટી શર્ટ ન પહેર્યું ને આજે પહેર્યું. જો કિંજલ આને તારે મેચિંગ નથી કરવું. એને નથી કરવું, હું તો મેચિંગના જ કપડાં લઈ આવી. એને પહેરવા નથી. સાચી વાત છે, જો આને પહેરવા નથી. અત્યારે 5 મહિનામાં ધરાઈ ગયા માણા જો. અને તું એક દિવસમાં ધરાઈ ગયો તો એમ. તો અત્યારે આપણે રિસોર્ટમાંથી ચેકઆઉટ મારી લીધું છે ને અત્યારે આપણે નીકળ્યા છીએ જો નાથ દ્વારા જવા માટે. અને જો આજે તમને વિડીયો છે ને ટાઈમે મળી જાય, કારણ કે મેં અપલોડિંગમાં અત્યારે જ મૂકી દીધો વિડીયો. તો હવે આપણે જઈએ નાથ દ્વારા. અમે પેલા ગયા નથી, આજે જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ. તો જોઈએ હવે નાથ દ્વારામાં શું છે. જીગા, તું પેલા કોઈ દિવસ નાથ દ્વારા ગયો છો કે નહીં? એકવાર ગયો. અચ્છા, એકવાર ગયો છો. જીગો સ્કૂલ ટાઈમમાં ગયો તો કા? કિંજલ તમે 2016માં. 2016માં. પાયલ તું? મને અત્યાર સુધી યાદ નહોતું, પણ આ જીગો કહે છે કે અમારે સ્કૂલમાંથી પ્રવાસ ગયો હતો ને ત્યારે અમે બે હારે જ ગયા હતા, પણ મને યાદ નહોતું. અત્યારે ખબર પડી હું ગઈ છું પેલા. ઓકે, તો આ લોકો પ્રવાસમાં ગયા હતા અને આપણે તો કોઈ દિવસ ગયા જ નથી. જો આજ પહેલી વાર જઈએ છીએ. પણ હમણાં છે ને આપણા મમ્મીની ગયા હતા ને નીરવ, એટલે મેં દર્શન કરેલા છે, કારણ કે મમ્મીની છે ને વિડીયો કોલ ને એવું બધું કરીને બધું બતાવતા હતા. એટલે સાચી વાત છે. લગભગ કેટલો મહિનો થઈ ગયો? આ મહિનો 1.5 મહિનો જેવું થયું હશે. ત્યારે મમ્મી ને પપ્પાની બધાય છે ને અહીંયા મારા સાસુ સસરાની બધા અહીંયા શ્રીનાથ દ્વારા અને ઉદયપુર આવ્યા હતા. સાચી વાત છે. એ લોકો હમણાં જ દર્શન કરી ગયા ને આજે આપણે જવાનું. તો ફાઇનલી જો શ્રીનાથ દ્વારા પહોંચી ગયા છે ને પાર્કિંગમાં ગાડી રાખી દીધી. જાડુ, હા, તડકો પણ આકરો છે હો. બાકી તડકો આકરો છે અને મંદિર ખુલવામાં હજી 1 કલાકની વાર છે, એટલે ત્યાં સુધી આપણે બધા અહીંયા આટા જ મારવાના. 3:45 મંદિર ખુલે છે ને? 3:45 થી 4 વાગ્યા ખુલે છે ને અત્યારે હજી વાગ્યા છે 3. ઓકે, તો થોડો પેટ પૂજા કરીએ ને પછી જઈએ દર્શન કરવા. તો દર્શન કરવાની છે ને હજી 1 કલાકની વાર છે. તો અત્યારે જો અહીંયા જે માર્કેટ છે ને એમાં અમે બધી વસ્તુ જોઈ છે અને ઘણી બધી વસ્તુ ગમી જાય છે. હવે વિચારી છે લેવું તો નથી, પણ એમને જોયા રાખીએ. જો અત્યારે આપણે શ્રીનાથજીના દર્શન કરવા માટે જઈએ છીએ ને તમે ખાલી ટ્રાફિક જો ફૂલે ફૂલ છે આખો રોડ જો. તો ફાઇનલી છે ને અમે મંદિર
મંદિરમાં તો પહોંચી ગયા છીએ, પણ અંદર છે ને મોબાઈલ ને હું લઈ જવાનું અલાઉડ નથી. તો પહેલા આવે છે ને મોબાઈલ અહીંયા જમા કરાવી દેવું અને એના પછી અમે દર્શન કરવા જાવ શ્રીનાથ. તો હમણાં મારા સાસુ ને છે ને શ્રીનાથ દ્વારા આવ્યા હતા ને, તો કાના હાટું છે ને વાઘા અને હાર ને બધી વસ્તુ લાવ્યા હતા. પણ મને જો અહીંયા આવીને તો હાર બહુ એટલે બહુ ગમે ગયો. તો આપણે જો આ હારની ખરીદી કરી શકીએ. જો અત્યારે અમે દર્શન કરીને પાછા આવી ગયા છે ને જાડુની જો શોપિંગ ચાલુ થઈ ગઈ છે. જાડુ છે ને ક્યાંય બી જ્વેલરી વાળે ને એટલે એને જો જોવાની ચાલુ થઈ જાય. કા જાડુ શું ચેક કરશો એ તો ક્યાં આ માળા જો લીધી છે, કેવી લાગે છે? લીધી નથી, જોઉં છું હજી. સારી લાગે છે. ઇયરિંગ્સ ની ખાલી તમે ડિઝાઇન તો જો, ઓહો કેટલી બધી ઇયરિંગ્સ છે, વાત જવા દો. તો જો ગળામાં પહેરવાનું છે ને મેં નેકલેસ લઈ લીધું છે. પહેલાના જમાનામાં મારા મમ્મીની બધા લગ્ન થતા ને તો અહીંયા ગળામાં મીડ જેવું કાંઈક પહેરતા, તો એવું મેં લીધું છે અત્યારે દુકાને. તમે અહીંયા શ્રીનાથ દ્વારા આવો ને તો લેડીઝોને ખાસ કરીને છે ને બહુ મજા પડી જાય. તરકે અહીંયા એટલી જાત જાતની ખરીદી છે ને, બુટી છે, ચેન છે, આ છે, તે છે. કા જાડુ બધી વસ્તુ એટલી મસ્ત છે ને, એમાં જ્વેલરીની તો વાત જ આવવા દે. એટલી મસ્ત છે ને કેમ થાય બધી લઈ જ રાખે. બહુ એટલે બહુ જ્વેલરી છે. લેડીઝને તો બહુ મજા આવી જાય શ્રીનાથ દ્વારા. તો અમારે જે લેડીઝો છે ને એટલી બધી ખરીદીમાં લાગી છે ને, જો પાછળ કે ઘરે જવાનું છે ને કાંઈ હવે 5:30 જેવું થઈ ગયું. ક્યારે ઘરે નીકળે કાંઈ ખબર નહીં, કારણ કે અહીંયાથી ઓલમોસ્ટ 5 કલાક જેવું તો ડ્રાઇવિંગ રહે છે. જાડુ અહીંયા રોકાઈ જવાનો પ્લાન છે કે હું? રોકાઈ જવાનો પ્લાન નથી. નાના છોકરાના કપડા એટલા મસ્ત છે ને છોકરીઓના, પણ કોઈ છોકરી જ નથી. આપણે શું કરવું? કાંઈ વાંધો નહીં. બીજું શું હવે જો નાના નાના ડ્રેસ છે આવા, હે ને? મને બહુ ગમે નાની છોકરીઓના કપડા, તો એટલા ગમે ને કે વાત જ આવવા દે. એમ થાય કે ભલે કોઈ છોકરી ન હોય તોય હું લઈ લઉં. જો મને છે ને આ ગમી ગયું. જો આ બહુ એટલે બહુ મસ્ત પેર છે. જો અને અહીંયા તમને ફ્રોક જોવા મળશે નાની નાની છોકરીઓના. જો બધા એવું કહે છે કે પાયલ છે ને બહુ કંજૂસ છે, કઈ વસ્તુ નથી લેતી. તો આજે છે ને મેં મારા હાટું 230 રૂપિયાની વસ્તુ લઈ લીધી છે. અને કંજૂસ મારે એટલી થવું પડે છે કારણ કે નીરવ છે ને છૂટા હાથે પૈસા વાપરે છે. તો બે માણા વાપરશું તો રોડે આવી જવું, એટલે એક જણાને બે માંથી કંજૂસ રહેવું પડે ને. તો ફાઇનલી આપણે નાથ દ્વારાથી અમદાવાદ જવા માટે નીકળી ગયા છે અને વાગવા આવ્યા છે ત્યારે 7:45. અમે લગભગ 6:05 કે 6:10 એક્ઝિટ લીધી હતી, એટલે ઘરે પહોંચતા લગભગ છે ને 11:30 12 યા તો 12:30 થઈ જાય, કારણ કે વચ્ચે એક જમવાનો બ્રેક પાડવો પડશે. જો ઉદયપુરના રસ્તાઓમાં જો અત્યારે વરસાદ પડ્યો હોય ને એવું છે. જો બધી જગ્યાએ જરીક જરીક પાણી દેખાય છે, એટલે 2-3 કલાક પહેલા યા તો કલાક પહેલા અહીંયા છે ને વરસાદ પડી ગયો છે. રસ્તા આખા એટલે આખા ભીના છે. તો ગમે ત્યાં જઈને તો જીગાને છે બધાયમાં પ્રોબ્લેમ હોય. કપડા લેતા હતા કે ધોયા પછી હારા રહે ને, પછી રેસ્ટોરન્ટ આવે ને તો કે અહીંયા ખાવાનું સારું મળશે ને પેટ્રોલ પંપમાં શું માણસ પ્રોબ્લેમ હોય. પેટ્રોલ પંપ આવ્યો ને તો કે અહીંયા પેટ્રોલ સારું નહીં હોય. બોલો એવું તો કેવું પેટ્રોલ કેમનું સારું ન હોય? કાંઈ નહીં, હાયલા રાખે બીજું શું. સાચી વાત છે. જોકે અમે બે એક સ્કૂલના રહે એટલે અમારે બેયને એવું જ થાય. ખાવા પીવામાં તો આમ થોડીક વસ્તુ સારી હોય ને તો જ મજા આવે. કાંઈ વાંધો નહીં. હવે જીગાના જો બાજુમાં બેહાડી દીધો છે અને ડ્રાઇવિંગની કમાન આપણા હાથમાં છે, તો હવે આપણે ચલાવવાનું છે. તો હાલો ફટાફટ નીકળ્યા. અને વાગ્યા છે કેટલા? વાગ્યા છે 9 અને લગભગ છે ને 120 થી 130 કિલોમીટર ખેંચવાનું છે. તો હાલો ફટાફટ ખેંચીએ ગાડી. તો અત્યાર સુધી છે ને જીગો ગાડી હકાવતો હતો તો ત્યારનો છે નીરવ બોલ બોલ કરતો તો હરખી હકાય. અને હવે આ હકાવે છે તો આ બોલ બોલ કરે છે. આવું કેમ છે નીરવ? એમાં એવું જેની પાસે છે ને કમાન હોય ને ગાડીની, એની સિવાય કોઈને છે ને કોન્ફિડન્સ ન હોય. પણ અમને પાછળ બેઠા બેઠા જો બહુ મજા આવે છે. અમને તો કોન્ફિડન્સ છે ને, લેડીઝને આવડતી ન હોય એટલે જી હકાવી. અમને તો ભરોસો જ હોય. જો કે મારો હસબન્ડ હકાવે તો મને એમ થાય કે ના નીરવ તો મને કાઈ નહીં કરે, અને જીગો હકાવે તો કિંજલ ને એમ થાય કે ઈ મને કાઈ નહીં કરે ને. બધી પત્નીને છે ને નીરવ એના પતિ ઉપર એટલો કોન્ફિડન્સ હોય કે વાત જ આવવા દે, પણ ખાલી પતિને જ પતિ ઉપર નથી હોતો. પતિને ક્યાંથી કોન્ફિડન્સ હોય? જો 9:15 થયા છે ને ફાઇનલી અમે જો રેસ્ટોરન્ટમાં ગાડી ઊભી રાખી છે. જાડુ કેવી ભૂખ છે? કે ભૂખ તો નથી મારે તો છે ને અમદાવાદ જઈને ખાવું હતું, પણ અમદાવાદ અમે સેજ લેટ પહોંચશું, ત્યાં બધું બંધ થઈ જાય ત્યાં એટલે. કાંઈ વાંધો નહીં. અને આગળ એક કપલ જાય છે. ઓય કેવી ભૂખ છે એ તો કયો? થોડીક ભૂખ છે ભાઈ. તારે કેવી ભૂખ છે? પિંચમ ભૂખ છે. તમને કેવી ભૂખ છે? મને એટલે થોડીક ભૂખ છે. આમ એટલે એમ કે ખાઈ તોય હાલે, નો ખાઈ તોય હાલે એવું. કાઈ નહીં, હાલો ખાઈ નાખીએ. તો કોઈને છે ને એટલે હેવી ભૂખ નહોતી લાગી, એટલે બધાએ છે ને નાસ્તા પાડી જ કર્યા છે. કઈ ખાધું નથી, એમ લાઈક નાસ્તા જેવું કરી નાખ્યું છે, પણ તોય પેટ આપણું છે ને ઢમઢોલ થઈ ગયું છે ને નીરવ? ફૂલ થઈ ગયું. હવે ગાડી હકાવવાની મજા આવશે. કેટલા કિલોમીટર બાકી છે અમદાવાદ? 120 130 જેવું બાકી રહ્યું છે. વાંધો નહીં આવે, લગભગ 2-2.5 કલાકમાં પહોંચાડું. કાંઈ વાંધો નહીં. અત્યારે વાગ્યા છે 10, એટલે એપ્રોક્સ આપણે 11:30 12 વાગતા ઘરે પહોંચી જાવ. તો અમારી આ છે ને 3 દિવસની ટ્રીપ ફાઇનલી 2-2.5 કલાકમાં પતી જાય. તો બધાને પૂછ્યા ટ્રીપમાં કેવી મજા આવી? જીગા આપણે 2-3 દિવસની ટ્રીપ કરી, કેવી મજા આવી? એમ કે બહુ. બીજું શું કેવું તાર ટ્રીપ વિશે? તને કેવી મજા આવી? મજા આવી. બીજું કઈ ટ્રીપમાં?
નવું હું જાણવા મળ્યું ઈ કયો નવું ઈ જાણવા મળ્યું કે આ ટ્રીપમાં જે ઓલો રિસોર્ટ હોય ને ખુલ્લો ઓલો જંગલ Heritage વાળો નહીં લેવાનો. હેરિટેજ વાળો એમાં નહીં જવાનું બંગલો લાગે. જાવું હોય ને તો દિવસે જવાનું રાતે નહીં જવાનું હા એમાં એવું છે કિંજલ બહુ એટલે બહુ બીક લાગે ખુલ્લી જગ્યા હોય ને એમાં અને એમાં જીગો રાતે 12 વાગે એવું કે સ્વિમિંગ પુલ માંથી છે ને તમારો પગ ખેંચશે ભૂત ને પછી એવું કે કબાટ તમે ખોલશો ને તો અંદરથી ભૂત નીકળશે ને રાતે 12 વાગે એવી સ્ટોરીઓ લઈ આવે ને કે નો લાગતી હોય ને એને બીક લાગવા માંડે. એ બધું કામ છે ને આનું છે જો ખાસ કરી આને એટલી બધી બીક નહોતી લાગતી પણ આવું બધું બોલે એટલે આને બીક લાગવા પડે ને ભાઈ સાચી વાત છે કે જો પાંદડું ખસે ને તો એ કે ઈ પાંદડું નથી ખસતું ઈ કે ઈ ભૂત આવે છે ડીજે છે ને બધાય સંભળાતો તો ડીજે નો અવાજ ઈ કે અમને તો સંભળાતો જ નથી કે તમે બેને જ સંભળે છે એટલે કે તમને બેન ભૂત દેખાય બોલ આવો આવો કરીને અમને બીવડાવતો હતા. મજા આવી ને પણ ટ્રીપમાં જીગા તો અમે કેટલા દિવસથી પ્લાન કરતા હતા ફાઇનલી અત્યારે જો ટ્રીપ થઈ છે અને બધાને જો મજા આવી ગઈ. તો રાતના વાગ્યા છે 11:30 અને ફાઇનલી અમે જો ઘરે પહોંચી ગયા છીએ અને રિટર્નમાં ડ્રાઈવમાં કઈ લોચા થયા નથી કારણ કે જનરલી આપણે આમ 200-300 કિલોમીટર આમ ખેંચી લેતા હોય એટલે શાંતિથી પહોંચી ગયા છે અને મજા આવી ગઈ છે ને જેટલું. અને આમે એટલું મોડું નથી થયું 12 વાગ્યા ત્યાં પહોંચી ગયા તો જનરલી આપણે 12 વાગ્યા સુધી તો જાગતા જોઈ. અને બીજી વાત એ છે કે ટ્રીપમાં તમને લોકોને કેવી મજા આવી ફટાફટ કોમેન્ટ કરી દો. અમને તો બહુ મજા આવી ગઈ. ચલો તને મજા આવી? ટ્રીપમાં તો મજા જ આવી પણ જે ડ્રાઇવિંગ કર્યું ને એમાંય બહુ મજા આવી ગાડીમાં કારણ કે ઘરની વાત શરૂ થઈને આખી દુનિયાની અમે વાત કરી લીધી ભગવાનની વાતો કરી પોલિટિક્સની વાતો કરી બધી વાત કરી બહુ એટલે બહુ મજા આવી ગઈ. મેં કીધું એને ડ્રાઇવિંગમાં મજા આવી. મેં કીધું આ લોકો ડ્રાઇવિંગ કરી નથી મજા કેમ આવી? આ લોકોએ ટૂંકમાં ડ્રાઇવિંગ કરીને એમાં અમને મજા આવી ગઈ એમ. ટૂંકમાં વાતુના વડા કરવાની આ લોકોને મજા આવી ગઈ. અમને ડ્રાઇવિંગમાં મજા આવી ગઈ. ઘણા દિવસો બાદ શું કહેવાય મેં ગાડી હાંકી તો મજા આવી ગઈ કારણ કે આખું શું કહેવાય 90% તો જીગા જ ગાડી હાંકી. છેલ્લે ખાલી મેં 120 કિલોમીટર હાંકી પણ મજા આવી ગઈ કારણ કે કેટલા દિવસથી ગાડી ન થઈ ગઈ જેટલું. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે અને આ ટ્રીપ પણ ગમી હશે અને કોમેન્ટ કરી દો કેવી લાગી. જો ગમ્યું હોય જાડુ શું કરવાનું? લાઈક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને Facebook પર જોતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય.